સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 4 મે 2026 અને વાર છે સોમવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કહું તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, અનુરાધા નક્ષત્ર, પરિધ યોગ, વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 7:31 થી 9:09 સુધી છે અને યમઘંટ સવારે 10:46 થી 12:24 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય 11:18 થી 12:50 સુધીનો છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશ આજના ઉપાયની। આજના ઉપાયની અંદર સ્નાન કરવા બેસો ત્યારે એક વાટકીની અંદર 50 ગ્રામ જેટલું દૂધ લો, એની અંદર 2 ચમચી જેટલી હળદર નાખો, એની પેસ્ટ બનાવો। પછી નાહવા જાઓ ત્યારે આખા શરીરને પાણીવાળું કરી દો। પાણીવાળું કર્યા પછી તમે જે પેલી પેસ્ટ બનાવી હોય એ પેસ્ટ શરીર ઉપર બધે લગાડો। માથાના વાળ અને પગના તળિયામાં લગાડવાની નથી। તમે પેસ્ટ લગાડ્યા પછી ચોખ્ખા પાણીથી તમે નહીં લો। ચોખ્ખું પાણી ઉમેરી બી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી તમે વસ્ત્ર ધારણ કરી લો, કપડાં પહેરી લો। ત્યાર પછી તમારે કપાળની અંદર કાચા દૂધનું તિલક કરવાનું છે અને નાભી પર કાચા દૂધનું તિલક કરવાનું છે। કાચું દૂધ ના હોય તો તમારી પાસે જે દૂધ હોય એ દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાકભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરી દેવાનો। રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનું છે। આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 4 મે 2026 અને સોમવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને સાથે સાથે તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે। આટલું કર્યા પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। અને ત્યાર પછી જ્યારે સંધ્યાકાળ થઈ જાય, સૂર્યાસ્ત થઈ ગયા પછી દૂધ પૌવા, ઇલાયચી, ખાંડ નાખીને નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને બધાને વહેંચવાના છે। દૂધ પૌવા વહેંચજો, આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 4 મે 2026 સોમવારના દિવસે છે, તો બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું। તમારે ત્યાં ભોજન જે બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, વિધવાશ્રમમાં, અનાથ આશ્રમમાં, કોઈ પણ દેવ મંદિરે, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, કોઈ પણ શ્રમિકને અથવા કોઈ પણ બ્રાહ્મણને ચોખાનું દાન દેવાનું છે, દૂધનું દાન દેવાનું છે। ત્યાર પછી શાકભાજી લીલા હોય તેનું દાન દેવાનું છે। બસ આટલું કરી લો, પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અવશ્ય દબાવજો। હું નિયમિત એક વિડીયો મૂકું જ છું। તમે જો બેલ આઇકન દબાવેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે તે વિડીયોને તરત જ મેળવી શકશો, જોઈ શકશો। મારું ઇન્સ્ટાગ્રામ, મારું ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો। કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે, બસ મારી એટલી જ પ્રાર્થના છે। વાલા મિત્રો, હું નિયમિત એક વાત કહું છું કે મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાક કે 48 કલાકમાં રિઝલ્ટ નહીં મળે। આ કોઈ જાદુ નથી। નિયમિત તમે મારા વિડીયો જોશો ને નિયમિત ઉપાય કરશો ત્યારે જ તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી સંઘર્ષ કાયમ માટે જતો રહેશે।
તો વાલા મિત્રો, પ્રાર્થના કરું છું એ પ્રમાણે ચાલજો. ન વિડીયો ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ.